નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। નવસારીથી સમાચાર। ગણદેવી તાલુકામાં લોકો ફસાયા છે। ગણદેવીના ગોયદી ભાઠલા ગામે 20 થી વધુ લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાઘરેજ ટાઇડલ ડેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર આ તમામ લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી। અંબિકા નદી તેમજ કાવેરી નદીના પાણી વધતા ક્રેન તેમજ હાઈવા અને પોકલેન્ડ મશીન પણ પાણીમાં ગરકાવ થયા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે મદદ માંગવામાં આવી છે। અંબિકા અને કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી જ્યાં લોકો ફસાયા છે। 20 થી વધુ લોકો ફસાયા છે। ઉપરવાસ તેમજ નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે અને વાઘરેજ ટાઇડલ ડેમ જે બની રહ્યો હતો અને તેની કન્સ્ટ્રક્શન સાઇટ પર હાલમાં પાણીમાં જે વિસ્તાર છે એક પણ ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંના જે મશીનરીઓ છે મશીનરી સાથે જે મજૂરો જે છે એ પણ પાણીમાં હાલ ફસાયા છે અને તેમને મદદ માટે નજીક ગોયડી ભાઠલા ગામના જે સરપંચ છે અને એમની સ્થાનિક સર્વેયરની ટીમ છે એમની સાથે ઉપસ્થિત થઈ છે। સીધી વાત કરીશું કેટલા લોકો ફસાયા છે અને શું શું 15 લોકો અહીંયા ફસાયા છે અને કેસીએલ ડેમના જે વર્કરો છે અને એન્જિનિયરો છે જે અહીંયા ડેમમાં પાણીના કારણે ફસાયા છે। કઈ નદીના પાણી અહીંયા ફરી વળ્યા? કાવેરી નદી અને અંબિકા નદીના ખરેડા નદીના ત્રણ નદીના પાણી અહીંયા અમારે ત્યાં આવે છે। કેવી રીતના બહાર કાઢવામાં આવશે? અમારી ટીમ આવી છે ને હવે અમારી રેસ્ક્યુ બોટ છે અને રેસ્ક્યુ બોટ અને અમારી ટીમ અમે કરી રહ્યા અમારા ગામજનો છે અમે એને કાઢવા માટે હવે કોણે મદદ માંગી હતી? કઈ રીતના? એમના પ્રોજેક્ટ મેનેજરનો ફોન આવ્યો હતો કે અમારા માણસો ત્યાં છે એટલે અમે આવ્યા છે ત્યારે હવે અમે રેસ્ક્યુ બોટથી અમે રેસ્ક્યુ કરી દીધી। ચોક્કસથી જે રીતના વાઘરેજ ટાઇડલ ડેમના જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં 20 થી વધુ જે મજૂરો છે એ ફસાયા છે અને જે એમની મશીનરીઓ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ જતા પ્રોજેક્ટના જે મેનેજર છે એમના દ્વારા સરપંચનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એમને બચાવવા માટે નીચે મદદો માંગવામાં આવી છે। તેને લઈને ગોયડી ભાઠલા ગામના જે સરપંચ છે એ આવી ચૂક્યા છે અને સ્થાનિક સર્વેયા અને રેસ્ક્યુ બોટની મદદથી તમામને બહાર કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ગોયદી ભાઠલા ગામે આ કન્સ્ટ્રક્શન સાઇટ હતી જેના પ્રોજેક્ટ મેનેજરનું કહેવું છે કે પાણી આવતા જ 20 થી વધુ મજૂરો ફસાઈ ગયા છે। મશીનો પણ અહીંયા છે અને તેને બહાર કાઢવા માટે થઈને સરપંચ પાસેથી મદદ માંગવામાં આવી છે। તમે જ્યાં નજર કરશો અત્યારે કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। અનરાધાર વરસાદને કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગાંધી તૂર બનતા પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે। કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને અંબિકા નદીએ પણ પોતાની ભયજનક સપાટી વટાવવાની નજીક છે। ત્યારે સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। ત્યારે ગોયડી ભાઠલા ખાતે આવેલ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે જે વાઘરેજ ટાઇડલ ડેમ બની રહ્યો હતો એ કન્સ્ટ્રક્શન સાઇટ પાસે જે વાહનો છે, પોકલેન્ડ મશીનો છે, હાઈવા છે, જે કન્સ્ટ્રક્શન સાઇટના તમામ જે મશીનરીઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જે લોકો છે એ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકો પણ અત્યારે પાણીમાં ફસાયા છે। પરંતુ સૌથી મોટી રાહતની વાત હાલ તો એ છે કે જે તમામ જે કામદારો હતા, જે મજૂરો જે છે તે પોતે જે હાઈવા છે, જે પોકલેન્ડ મશીનો છે, ક્રેન છે એવા સાધનો પર અથવા પોતાની જે રહેણાંકની જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં હાલ સુરક્ષિત સ્થાને ખસી ગયા છે। પરંતુ જરૂર જણાય એમને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ પણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ જે વિસ્તાર છે અત્યારે અને ત્યાં પહોંચી ચૂક્યું છે। આપણી સાથે સ્થાનિક જે છે ભાઈ જે નવસારી જિલ્લાના આગેવાન છે એમની સાથે સીધી વાત કરીશું। શાંતિલાલભાઈ, અત્યારે ડૂબી ગયા છે અને થોડાક લેબરો કન્સ્ટ્રક્શન સાઇટ હતી આ વાઘરેજ ડેમની સાઇટ હતી। હવે એ લોકો કહેશે તો અમે એને સુરક્ષિત જગ્યાએ શિફ્ટિંગ કરીશું। 20 જેટલા લોકો છે જી। ચોક્કસથી આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં જે વાહનો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આવી સ્થિતિ નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની છે। ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે। લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે અને હવે અહીંયા પણ જરૂર જણાય વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। સુરત શહેરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે। રેડ એલર્ટને લઈને પાલિકા કમિશનર દ્વારા સુરતવાસીઓને અપીલ કરાઈ છે। રાત્રે 9 વાગ્યા સુધી તમામ સુરતવાસીઓ પોતાના ઘરે પહોંચે તેવી અપીલ કરાઈ। રાત્રે 11 થી 4 દરમિયાન ભારે વરસાદ વરસવાની સંભાવના હોવાના કારણે
તેઓ બહાર ન ફરે તેવી અપીલ કરાઈ છે. રેડ એલર્ટની તંત્રએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ગોઠવાઈ છે. સુરતમાં રાતના 9 વાગ્યાથી લઈને 4 વાગ્યા દરમિયાન વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માફ કરશો, રાત્રે 11 થી 4 વાગ્યા દરમિયાન આ આગાહી કરાઈ છે. એટલે કમિશનરે એવું કહ્યું છે કે જે પણ વ્યક્તિઓ પોતાના નોકરી ધંધાર્થે બહાર છે તેઓ 9 વાગ્યા સુધીમાં પોતાના ઘર સુધી સુરક્ષિત પહોંચી જાય, કારણ કે તે બાદ જો વરસાદનો બહુ ભીષણ રાઉન્ડ આવશે તો સુરતીઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી, પોતાના ઘર સુધી નહીં પહોંચી શકે. બારડોલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની. તાપીના ડોસવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે. મીંઢોળા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મીંઢોળા નદીના કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા. મીંઢોળા નદીના પૂરના પાણી ભરાયા હોવાની જાણકારી. 50 થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ભરાતા શ્રમજીવી પરિવારની હાલત દયનીય બની છે. પૂરના પાણી ભરાતા 50 થી વધુ ઘરના લોકોને સલામત સ્થળે ખસેડવાની નોબત આવી. વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ગુજરાતી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરના જવાનો દ્વારા તમામને સલામત સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરાઈ છે. મીંઢોળા નદીનું જળસ્તર વધતા સલામતીના ભાગરૂપે નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે. બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 9 વિસ્તારની અંદર તલાવડી વિસ્તારની અંદર મીંઢોળા નદીના પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે. વહેલી સવારથી ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને ઓવરફ્લો થવાની સાથે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ હાલ જોવા મળી છે. આ દ્રશ્ય છે બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 9ની અંદર આવેલા તલાવડી વિસ્તારના 50 થી 60 જેટલા મકાનોની અંદર હાલ આ પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે. જે અંતર્ગત વહીવટી તંત્રને ફરજ પડી છે કે લોકોને સ્થળાંતર કરવાની અને ખાસ કરીને સ્થળાંતર કરીને કોઈ યોગ્ય છે કે ગુજરાતી શાળાની અંદર પણ રાખવામાં આવ્યા છે. ફાયરના જવાન, પોલીસના જવાનો પણ આ પૂરની કામગીરીની અંદર સતત કામે જોડાયા છે. આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે આ બારડોલી જે તલાવડી વિસ્તારની અંદર આ લોકોની હાલત દયનીય થવા માંડી છે. લોકોનો ઘર વખરીનો સામાન પણ પલળી જવા માંગ્યો છે અને લોકો સલામત સ્થળે ખસી ગયા છે. અને ખાસ કરીને આજે લોકોના ઘર વખરીનો સામાન જે એ પણ તરબો થઈ જતા લોકોની હાલત દયનીય થવા માંડી છે. ચેતન પટેલ, ન્યૂઝ ગુજરાતી, બારડોલી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદ બાદ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પર આવેલા ધોધનો નજારો જુઓ. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં પૂર આવ્યું છે. જળસ્તર વધતા જળબંબાકારની સ્થિતિ. તંત્રએ ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગીરા ધોધની મજા માણવા આવેલા પ્રવાસીઓએ વરસાદી માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી. રાજ્યમાં 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ થંડર સ્ટોર્મની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 29% ઓછો વરસાદ નોંધાયો છે. 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस दिया गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाट के लिए दिया गया. थंडरस्टॉर्म वार्निंग का भी स्थिति बने रहेंगे अगले 5 दिन तक.
और उसके आगे 25 से लेकर 27 तक जुलाई तक इसमें पहले 2 दिन 25 और 26 जुलाई आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना रहेगा। મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। લુણાવાડાના બરકોલી દરવાજા, હાટડિયા બજાર તેમજ અસ્થાના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી। લુણાવાડાના પરા વિસ્તાર તેમજ દારકોલી દરવાજામાં ઘૂંટણસમાં પાણી ભરાયા। દારકોલી દરવાજાના પાણીને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી। બીજી તરફ વરસાદને લઈ બાળકો પણ રસ્તા પર આનંદ માણતા નજરે પડ્યા। પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોધરા અને શહેરામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે ઝાપટા પડ્યા। વરસાદ વરસતા જ મકાઈ, તુવેર જેવા પાકને જીવતદાન મળવાની ખેડૂતોમાં આશા બંધાઈ છે। મેઘરાજા મન મૂકીને વરસે તો જળાશયો અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવી સ્થિતિ છે।